દેવ દિવાળી પૂનમના પાવન અવસર પર ભક્તો માટે અન્નકૂટની પ્રસાદ વિધિ કરવામાં આવી હતી। આ તહેવારને લઈને મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। દેવ દિવાળી પૂનમ પર સમગ્ર નરસિંહ દાદાની પ્રકટધામમાં ભક્તોનું ટોળું ઉમટી પડે છે। નરસિંહ દાદા જેમણે સમગ્ર સાબરકાંઠા, અરવલ્લી તેમજ વિદેશોમાં પણ ભક્તોનું મન જીતી લીધું છે, તેમના દર્શન માટે સમગ્ર વર્ષ દરમિયાન આ મંદિરમાં ભક્તોનો મેળાવડો જોવા મળે છે। ખાસ કરીને ગુરુવાર, રવિવાર અને પૂનમ પર તો અહીં ભક્તોની ભીડ જોવા મળે છે। પ્રગટધામની અનોખી વિશેષતા એ છે કે અહીં રહેલા પક્ષીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં દરરોજ પક્ષીઓને ચણ આપવામાં આવે છે અને હજારો પક્ષીઓ માટે બનાવાયેલા પક્ષી ઘરોમાં તેમની જાળવણી પણ કરવામાં આવે છે। નરસિંહ દાદાની 97 વર્ષની વયે દેશ વિદેશના અનેક ભક્તો દાદાના દર્શન માટે પ્રગટધામ પહોંચી રહ્યા છે। એમના દર્શન માટે અમેરિકામાંથી, ઓસ્ટ્રેલિયામાંથી, લંડનથી અને અનેક દેશોમાંથી ભક્તો આવી રહ્યા છે। આ સાથે અનેક લોકો વિડીયો દ્વારા પણ દાદાના દર્શનનો લાભ લઈ રહ્યા છે। ઉત્તર ગુજરાતમાં અમદાવાદની ઉત્તરે, હિંમતનગરની બાજુમાં કાંકરોલ નરસિંહ પ્રગટધામ, ઓમ શ્રી સિદ્ધ ક્ષેત્ર પ્રગટધામ, જે પૂજ્ય દાદા શ્રી નરસિંહ દાદા આજે 97 વર્ષે પણ આપણને બ્રહ્મજ્ઞાની અવસ્થામાં રહી અને આપણને સત્સંગનો એક અમૂલ્ય લાહો આપે છે। આજે દેવ દિવાળી નિમિત્તે પૂજ્ય દાદાશ્રીના સાનિધ્યમાં, પૂજનીય સંતોના સાનિધ્યમાં દિવ્ય સત્સંગ ધારાના ધોધ વહ્યા અને સાથે સાથે આજે આપણી સંસ્કૃતિ અનુસાર દેવ દિવાળી એક પરમ ઉત્સવ, જે ઉત્સવ નિમિત્તે અહીંયા આપ જોઈ શકો છો કે પરમાત્મા શ્રી પાલનહાર કરતા શ્રી વિષ્ણુ ભગવાનના સાનિધ્યમાં આજે અન્નકૂટનો પણ મહોત્સવ અમે સાથે સૌ મુમુક્ષોએ મળી અને ઉજવ્યો। દેવ દિવાળીના દિવસે ખાસ મહાપ્રસાદ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું। હજારો ભક્તોએ આ પ્રસાદનો લાભ લીધો હતો અને દાદાના સત્સંગનો ભાગ બનીને દાદાની અમૃતવાણી આભાણી ધન્યતા અનુભવી હતી। નરસિંહ રામ પ્રગટધામના અવસર પર યોજાયેલા મહોત્સવ અને અન્નકૂટ પ્રસાદની ઉજવણીનો અહીં પાવન મહાત્મય અને ભક્તોમાં ઉજવતી આધ્યાત્મિક ઉર્જા કૂટ છે। દેવ દિવાળી અને પૂનમના દિવસે આ ઉપસ્થિતિ જીવન માટે એક અનમોલ મહત્વ બની રહી છે।